કડી તાલુકાના વિડજ ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ટ્રક ડ્રાઈવર રોંગ સાઈડમાંથી આવી રહ્યો હતો। તે દરમિયાન ખેતરેથી ઘરે પરત ફરી રહેલા બાઇક ચાલકને અડફેટે લીધો હતો। અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ડ્રાઈવર ઘટના સ્થળે ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો। જોકે બાદમાં જાણવા મળ્યું છે કે ટ્રક ડ્રાઈવર પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો। રોડ ઉપર કરવામાં આવેલા ડાયવર્ઝનમાં માત્ર એક જ સાઈડ આપવામાં આવી હતી। અપૂર્ણ ડાયવર્ઝન વ્યવસ્થાને કારણે અકસ્માત બન્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કડી તાલુકાના વિડજ ગામ પાસે અકસ્માત થયો છે અને આ મિત્રોને આપણે પૂછવા માંગશું કે કયો બનાવ બન્યો, શી રીતે બનાવ બન્યો હતો? બસ આ ખેતરથી આવતો હતો, પોતાનું કંઈ ગવારનું બિયારણ વાવી અને પોતાની સાઈડમાં આવી અને પોતાના ઘરે કંઈ અવસર હતો એનો, અને જગ્યા ઉપર આવતા સામેલો ટ્રકવાળો આવી અને રોંગ સાઈડમાં એને ઠોકી અને નીકળી ગયો હ અને જાહેરમાં હાજર નહીં, અને પોતે એવું કહેવા માગે કે હું પોલીસ સ્ટેશન હાજર થયો હું। અને આ એમની મામી છે, તેમને પણ આપણે એમની માસી છે, માસીનું પણ આપણે નિવેદન લેશું કે એમનું શું કહેવું બેન? ભાણેજ હતો, હું મંદિરે ઊભી હતી, ત્યાંથી એ નીકળ્યો કે માસીબા હું ઘરે જઉં છું, એટલામાં આઉટલાઇનમાં ટ્રક આવતો હતો અને મારા ભાણેજને ઠોકી નાખ્યું। ઓકે, કેમેરામેન ઇમામ જાદવ સાથે VATV ન્યૂઝ।